પ્રેમ લગ્નના વિરોધમાં કોઈ આ બિલ નથી. બિલ છે છેતરપિંડીના વિરોધમાં. માતા પિતા જે વ્યક્તિને બાળકને પોતાને 20 વર્ષ 25 વર્ષ સુધી એની સાથે રાખે છે, એ બાળક આજે પ્રેમના નામે એની સાથે પણ છેતરપિંડી કરી રહ્યો છે. પરિવારના ઘણા બધા લોકો સાથે છેતરપિંડી ઉભી કરે, પોતાની જાતિ, પોતાના પરિવાર, પોતાની ઓળખ બધું છુપાવીને એને એક પ્રેમ લગ્નના નામે ભોળવવામાં આવે, અને પ્રેમ લગ્નના નામે ભોળવા પછી એની સાથે લગ્નના બંધનમાં બંધાવી દીધા પછી એનું આજીવન શોષણ થાય. તમામ સમાજો આનો ક્યાંક ને ક્યાંક ભોગ બન્યા હતા. તેને લઈને રાજ્ય સરકાર પાસે આ માંગણીઓ કરવાનું ફરજિયાત આવશ્યક બન્યું હતું. જે દીકરીઓને બાળક કે એવી સ્થિતિ ઉભી થાય છે, એ દીકરીઓ પોતે પછી પોતાના લગ્ન જીવનમાંથી છૂટા થવા માટે પણ આજીવન 5-5, 10-10 વર્ષનો સંઘર્ષ કરતી હોય છે. તો ખાસ કરીને આ જે બનાવો બની રહ્યા છે એને રોકવા માટેના એટલા જ પ્રયાસો છે કે કોઈ પણ રીતે છેતરપિંડી ના થાય. જે દીકરીઓ પોતાના માતા પિતા સાથે છેતરપિંડી કરતી હતી, જે દીકરાઓ દીકરી સાથે એટલે કે જે ભાગી જનાર તેની સાથે લગ્નમાં જોડાનાર વ્યક્તિ સાથે છેતરપિંડી કરતી હતી, એમાં ઘણા મહદઅંશે રોક લાગશે. એ ખોટી માહિતી રજૂ કરશે તો એની સામે કાયદાકીય કાર્યવાહીમાં ફોજદારી ફરિયાદ સહિતના બનાવો થશે. તો રાજ્ય સરકારે જે આ પગલું ભર્યું છે તે ખૂબ જ આવકારદાયક છે. ભાગેડુ લગ્નોમાં થતી છેતરપિંડીને અટકાવવા તથા લગ્ન નોંધણીના વર્તમાન કાયદામાં જરૂરી સુધારા કરવાની માંગણી છેલ્લા ઘણા સમયથી થતી હતી. દિનેશભાઈ સહિત અનેક આગેવાનો છે, પાટીદાર સમાજના આગેવાનો છે તથા અન્ય આગેવાનો પણ તેમાં જોડાયા હતા અને છેલ્લા કેટલાય સમયની માંગ હતી ને તે માંગ કહી શકાય કે આજે પૂરી થઈ છે. અને જે વિધાનસભામાં છે તે આ કાયદો રજૂ થયો છે આજે, અને ત્યારે આપણી સાથે પાસ કન્વીનર દિનેશભાઈ બામભણિયા જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ વધુ વાત કરીએ, વાત ગુજરાતી પર. દિનેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દિનેશભાઈ, શું કહેશો કે જે આજે આ કાયદો છે તેમાં જે સુધારાઓ થયા છે, આપની તો ઘણા સમયથી માંગ હતી અને આપ આ માંગ સાથે સતત આગળ વધતા હતા. અગાઉ પણ આપણે અનેક વખત વાત થઈ ચૂકી છે આ બાબતે. તો સૌપ્રથમ તો આજે જે આ કાયદામાં સુધારા લાવવા માટે જે કહી શકાય કે વિધાનસભામાં જે રજૂ થયું છે, સૌપ્રથમ તો શું કહેશો, શું પ્રતિક્રિયા? રાજ્યની અંદર તમામ સમાજો એવું ઈચ્છી રહ્યા હતા કે ભાગેડુ લગ્નની અંદર જે છેતરપિંડીના બનાવો મોટી સંખ્યામાં બની રહ્યા છે તેને રોકવા માટેનો કંઈક ને કંઈક સુધારણા કાર્યક્રમ થવો જોઈએ. આ બાબતને લઈને અમારી પાસે રોજે જાહેર જીવનમાં તમામ પરિવારો, ઘણા બધા લોકો અને દીકરીઓ દીકરાઓના પ્રશ્નો અમારી સામે આવતા હતા. સાથે સાથે સમાજના આગેવાનો જયારે પણ ચર્ચા કરતા હતા, જયારે મિટિંગો થતી, ત્યારે મુખ્ય એક વાત સામે આવતી કે દીકરીઓ જે ભાગી જાય છે તેના માટે કોઈ જોગવાઈ કરવી જોઈએ. જેને લઈને અમે રાજ્ય સરકાર પાસે તો છેલ્લા 4 વર્ષથી પણ મુખ્યત્વે છેલ્લા 8 મહિના પહેલા પાટીદાર આંદોલન સમિતિની મિટિંગ થઈ, એમાં મુખ્ય મુદ્દા તરીકે ભાગેડુ લગ્ન એક સમસ્યા અને ધ્યાન આપવામાં આવ્યું, અને એને લઈને રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવી. રાજ્ય સરકારે અમારી સાથે કાયદાકીય વિભાગ, પોતાના મંત્રી વિભાગ અને ઘણા બધા લોકો સાથે ડિસ્કસ કર્યા પછી અન્ય તમામ સંગઠનોના પણ સૂચનો મંગાવ્યા, અને આજે રાજ્ય સરકારે બિલ રજૂ કર્યું કે વિધાનસભામાં સરકાર લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ફેરફાર કરવા માંગે છે, જેને સુધારા કરવાની વાત થઈ રહી છે. તો અમે આ બાબતને ખૂબ જ સારી રીતે સમજીને આવકારી રહ્યા છીએ, અને આજે અમને એ બાબતનું પણ ગર્વ છે કે રાજ્ય સરકારે અમારી સાથે અમને હાજર રાખીને આજે બિલ રજૂ કર્યું છે. તો રાજ્ય સરકારે જે આ પગલું ભર્યું છે તે ખૂબ જ આવકારદાયક છે. દરેક સમાજના લોકો અને માતા પિતા માટે ખાસ કરીને જે કિસ્સાઓમાં છેતરપિંડી થઈ રહી હતી એ રોકવા માટેનો એક આ સઘન પ્રયાસ થશે. જી દિનેશભાઈ, આપે પણ ત્યાં હાજર હતા અને જે રીતે બિલ રજૂ થયું છે, તો આ બિલની જરૂર શા માટે હતી એના વિશે જાણવું છે, કારણ કે અનેક દર્શક મિત્રો છે તે જાણવા માંગતા હશે કે આ બિલની શું જરૂર હતી, શા માટે માંગ થઈ રહી હતી, ક્યાં એવા કિસ્સાઓ હતા જેના માટે આની માંગ થઈ રહી હતી? જો મુખ્યત્વે હું તમને વાત કરું તો પ્રેમ લગ્નના વિરોધમાં કોઈ આ બિલ નથી. બિલ છે છેતરપિંડીના વિરોધમાં. જે ઘણા બધા લોકો 17 વર્ષની દીકરીઓને પહેલેથી ફસાવાનું ટાર્ગેટેડ કામ કરી રહ્યા હતા. રાજ્યની અંદર આપ જાણો છો કે લવ જેહાદના બનાવો બનતા હતા, અને રાજ્ય સરકારે લવ જેહાદનું બિલ લાવ્યા પછી એ ઘણી બધી પ્રક્રિયાઓ અટકી હતી. એવી જ રીતે અત્યારે કોઈ પણ જ્ઞાતિ જાતિનો વિષય નથી. વિષય છે કે મા બાપને પૂછ્યા વગર નાની બાળાઓ, જે હજી તો દીકરીઓ બાલ્યાવસ્થામાંથી યુવાની અવસ્થામાં જે પ્રવેશી રહી હોય, એવી દીકરીઓને ટાર્ગેટેડ રીતે ફસાવવામાં આવે, અને એને પોતાની જાતિ, પોતાના પરિવાર, પોતાની ઓળખ બધું છુપાવીને એને એક પ્રેમ લગ્નના નામે ભોળવવામાં આવે, અને પ્રેમ લગ્નના નામે ભોળવા પછી એની સાથે લગ્નના બંધનમાં બંધાવી દીધા પછી એનું આજીવન શોષણ થાય, તમામ પ્રકારનું શોષણ કરવામાં આવે, એવા પ્રયાસો જે થઈ રહ્યા હતા એવા કિસ્સાઓ રોજબરોજ. અને ખાસ કરીને હું તમને કહું, આ કોઈ સમાજ વ્યવસ્થા કે વ્યક્તિઓ માટેની વાત નથી કે કોઈ સંગઠનો માટે પર્ટિક્યુલર વાત નથી. રાજ્યની અંદર વસતા તમામ પરિવારો, તમામ સમાજો આનો ક્યાંક ને ક્યાંક ભોગ બન્યા હતા. તેને લઈને રાજ્ય સરકાર પાસે આ માંગણીઓ કરવાનું ફરજિયાત આવશ્યક બન્યું હતું.
આપને હું જણાવું કે ઘણા બધા તાલુકા અને જિલ્લાની અંદર તલાટીઓ મંત્રી દ્વારા બોગસ લગ્ન નોંધણીના પણ બનાવો આપણી સામે આવ્યા. ઘણા બધા લોકો ખોટી રીતે દીકરીઓની ગેરહાજરીમાં લગ્ન નોંધણી કરીને સર્ટિફિકેટ ઇસ્યુ કરી દે, પછી દીકરીને પોતે લગ્નમાંથી છૂટવા માંગે છે તો પણ ડિવોર્સના પેપરો સાઇન કરવા માટે કે કોર્ટની લાંબી પ્રક્રિયામાંથી પાસ થવું પડે, એવી જે સ્થિતિ ઊભી થતી હતી એને લઈને રાજ્ય સરકાર પાસે અમારે આ બધી માંગણીઓ કરવાનો ફરજિયાતપણે, અને ખાસ કરીને આપને કહું કે રાજ્યની અંદર કે દેશની અંદર આપણો દેશ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. માતા પિતા જે વ્યક્તિને બાળકને પોતાને 20 વર્ષ 25 વર્ષ સુધી એની સાથે રાખે છે, એ બાળક આજે પ્રેમના નામે એની સાથે પણ છેતરપિંડી કરી રહ્યો છે, પરિવારના ઘણા બધા લોકો સાથે છેતરપિંડી ઉભી કરે છે. તો આ તમામ વ્યવસ્થાઓ રોકવા માટે અને સાથે જો સમાજ વ્યવસ્થા જ ના જળવાઈ રહે તો કોઈ કાયદા કે જે કઈ આપણે જેના માટે અત્યારે સરકાર પ્રયત્નો કરી રહી છે એ તમામ વસ્તુ ખોરવાઈ ન જાય એના માટે કાયદો ખરેખર જરૂરી છે. જી દિનેશભાઈ, હવે જે કાયદામાં જે કહી શકાય કે જે ફેરફાર આવવાનો છે 2006 નો જે કાયદો હતો, તો હવે શું ફેરફાર આવશે? હવે એનાથી ક્યાં નિયમો છે તેમાં ફેરફાર આવશે એ જણાવો. એવું થશે કે એ વ્યક્તિ પોતાના લગ્ન નોંધણી માટે એને જરૂરી પ્રમાણપત્રો, જરૂરી કાગળો અને રજૂ કરવા પડશે. સાથે સાથે માતા પિતા અથવા પરિવારના સભ્યોને ખોટા ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થતા. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ પોતાનું પ્રમાણપત્ર રજૂ કરે છે, તેમાં પોતાની જાતિ છુપાવે છે, પોતાની જ્ઞાતિ છુપાવે છે, પોતાનો સમુદાય છુપાવે છે, અથવા પોતે પ્રથમ લગ્ન છે, બીજા લગ્ન છે કે ચોથા લગ્ન છે, એ તમામ વસ્તુ છુપાવીને જયારે કામગીરી કરી રહ્યા હતા, એ હવે નહીં થઈ શકે. અને પોતાને સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે, અને જો એ ખોટી માહિતી રજૂ કરશે તો એની સામે કાયદાકીય કાર્યવાહીમાં ફોજદારી ફરિયાદ સહિતના બનાવ થશે. એટલે જે ખાસ કરીને આજે જે સરકાર બિલ લાવી રહી છે એ બિલમાં પહેલા કરતા ઘણા બધા સુધારાઓ જરૂરિયાત સમય મુજબ ઉભા થયા છે. જી, તો દિનેશભાઈ, આપણે વાત કરી કે શા માટે જરૂરિયાત હતી આ કાયદાની ને કાયદામાં શું શું ફેરફાર આવશે, તો હવે આ કાયદાથી આગામી સમયમાં શું પરિવર્તન થશે એના વિશે પણ થોડું જાણવું છે. જો જે દીકરીઓ પોતાના માતા પિતા સાથે છેતરપિંડી કરતી હતી, જે દીકરાઓ દીકરી સાથે એટલે કે જે ભાગી જનાર તેની સાથે લગ્નમાં જોડાનાર વ્યક્તિ સાથે છેતરપિંડી કરતી હતી, એમાં ઘણા મહદઅંશે રોક લાગશે. અને બીજી બાબત એ છે કે માતા પિતાને પણ સમય મળશે વાંધો લેવાનો, એની સાથે વાતચીત કરવાનો, અથવા એને સમજાવવાનો કે ભાઈ તમે આ પગલા ખોટા ભરી રહ્યા છો, તમારા માટે આ ઘાતક સાબિત થશે, કે જે કઈ બનાવો સમાજની અંદર બની રહ્યા છે આપ સૌ પરિચિત છીએ, એ તમામ વસ્તુઓ પર થોડી ઘણી બ્રેક લાગશે. અને જે ખોટા લગ્નો થઈ રહ્યા છે એ તમામ વસ્તુઓને મેક્સિમમ અંશે રોકી શકાશે. જી, તો દિનેશભાઈ, કાયદાકીય રીતે પણ આપણે વાત કરી, પણ થોડુંક ભાવનાત્મક સ્તરે પણ વાત કરવી છે કે કેવા કેવા છે તે કિસ્સાઓ સામે આવતા હોય છે ને એના માટે શું શું ધ્યાન દેવું જોઈએ, શું કરવું જોઈએ, એના વિશે પણ થોડું જણાવો. હું આપણે કહું કે દીકરીને પ્રેમ કરું છું એવી રીતે દીકરીને ફસાવવામાં આવે છે, પછી એ દીકરીની મિલકત હડપ કરવા માટેના પ્રયાસો થાય છે, અને જો એ મિલકત નથી મળતી તો દીકરીને તરછોડી દેવામાં આવે છે. એના 1 વર્ષ 2 વર્ષના લગ્ન જીવન પછી જે બાળકો હોય છે, જે બાળકોના જન્મ સાથે એના ભરણ પોષણનો, નિવારણનો, અથવા એને સામાજિક રીતે, કારણ કે દીકરી ભાગીને જાય છે એટલે સ્વાભાવિક રીતે મા બાપ એને તરછોડી દે છે, તો એનાથી સંબંધો પૂરા કરી દે છે. આ સંબંધો પૂરા કરવાના કારણે દીકરી એકલી થઈ જાય છે, અને એકલી દીકરી થયા પછી એની મજબૂરીમાં એ જિંદગી એ દીકરા સાથે જીવતી હોય છે. તો ભાવાત્મક પરિણામો એવા બન્યા છે કે મા બાપ પોતે પછી એ વસ્તુ જોઈ શકતા નથી, દીકરી પોતે ત્યાંથી આવી શકતી નથી, અને ખાસ કરીને જે દીકરીને બાળક કે એવી સ્થિતિ ઊભી થાય છે, એ દીકરીઓ પોતે પછી પોતાના લગ્ન જીવનમાંથી છૂટા થવા માટે પણ આજીવન 5-5, 10-10 વર્ષનો સંઘર્ષ કરતી હોય છે. તો ખાસ કરીને આ જે બનાવો બની રહ્યા છે એને રોકવા માટેના એટલા જ પ્રયાસો છે કે કોઈ પણ રીતે છેતરપિંડી ના થાય. જી દિનેશભાઈ, કેટલા સમયથી આ માંગ હતી અને હજુ આ માંગ છે તે અત્યારે ક્યાં પહોંચી છે? કારણ કે સરકારે છે તે કાયદો હવે જે પસાર કરી દીધો છે, વિપક્ષે પણ શું મોર મારી છે એના વિશે પણ થોડું જણાવો. આ માંગણી 2021 થી ચાલી રહી હતી, પરંતુ છેલ્લા 1 વર્ષથી મુખ્ય માત્રાઓમાં આના માટે જનજાગૃતિ થયા, આંદોલનો થયા, લોકોએ રેલીઓ કાઢી અને દરેક સમાજોને લોકોએ સરકાર સુધી વાત પહોંચાડી. એટલે સરકારે આજે બિલ રજૂ કર્યું છે, અને તમામ વિપક્ષોએ આમાં ખૂબ જ કોઈ પણ રાજકીય ટિપ્પણી કર્યા વગર એને આવકારદાયક ગણ્યું. એટલે દિનેશભાઈ, માનું છું કે આની તાતી જરૂરિયાત હતી, પરંતુ ક્યાંક અટકેલું હતું. ના, આની તાતી જરૂરિયાત હતી. સમય પ્રમાણે જે સ્વતંત્રતાનો પ્રશ્ન છે, લોકોના પોતાના અધિકારોનો પ્રશ્ન છે, એ તમામ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક રોકી રહી હતી, પણ સરકારે આમાં ખૂબ જ સંશોધન કરીને
નવા પ્રયાસો અને જેમ લગ્ન નોંધણીની જે પ્રક્રિયા જૂના જમાનામાં જેમ ચાલુ હતી એ રીતે હવે રજીસ્ટર કચેરીઓમાં આ નોંધણીઓ થશે. હમ તો દિનેશભાઈ, હવે અંતિમ પ્રશ્ન છે કે લોકોને શું કહેશો? હવે લોકોને આ બાબતે કઈ રીતે અવેર કરવામાં આવશે? કારણ કે કાયદો તો હવે જો બની જશે તો એ બાબતે અવેર કઈ રીતે કરવામાં આવશે? જો સમાજના તમામ લોકોએ સામાજિક પ્લેટફોર્મ ઉપરથી પોતાના સમાજના રાજકીય કે સામાજિક પ્રસંગો હોય, એજ્યુકેશનના પ્રસંગો હોય, એમાં લોકોને અને નવી પેઢીને આ બાબતની જાણકારી આપવી જોઈએ. તો દિનેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા દિનેશભાઈ બાંભણિયા, અને તેમણે જે રીતે વાત કરી છે કે જે લગ્ન નોંધણીનો જે કાયદો છે તે હવે તેમાં ફેરફાર આવવા જઈ રહ્યો છે. 2006 નો જે કાયદો હતો તેમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન છે તે થવા જઈ રહ્યું છે. સરકારે જે ત્યાં કાયદાનું જે કહી શકાય કે જે અત્યારે વિધાનસભામાં પસાર કર્યો છે, વિપક્ષ દિનેશભાઈ જણાવ્યું તે મુજબ વિપક્ષે પણ તેમાં કોઈ પણ પ્રકારનું કહી શકાય કે જે નારાજગી તે વ્યક્ત નથી કરી. વિપક્ષનું પણ તેમાં મહોર છે તે દેખાઈ રહી છે. અને સાથે જ જોઈએ તો તેમને જે ભાવનાત્મક સ્તરે અને કાયદાત્મક સ્તરે શું શું ફેરફાર આવશે તેને લઈને પણ વાત કરી છે. તો અત્યારે બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.